ચેનલ ઓફ વડોદરા। ડભોઈ શિનોર ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર આવેલ શીતળાઈ તળાવ 4 રસ્તા ચોકડીથી મેઇન રોડ પર મસમોટા ખાડા પડી જવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ડભોઈ શિનોર ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર આવેલા શીતળાઈ તળાવ 4 રસ્તા ચોકડી સુધી મેઇન રોડ ઉપર મોટા ખાડા પડી જવાથી અને હાલ ચાલતા ચોમાસામાં વરસાદ પડવાથી ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાને કારણે અવરજવર કરતા વાહન ચાલકોને તકલીફ ઊભી થઈ રહી છે। ત્યારે વહેલી તકે આ રોડ વિભાગના તંત્ર દ્વારા રોડ રિપેર કરવા વાહન ચાલકોની માંગ ઉઠી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા અધિકારીઓને પણ આ ખાડાઓ દેખાતા નથી તેમ લાગી રહ્યું છે। ત્યારે વહેલી તકે આ ખાડા પુરાય તેવી જ વાહન ચાલકોની માંગ ઉઠી છે। તેથી આપણે સિનોર ચોકડી છે ત્યાંથી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી રોડ પર તેમજ સિનોર જતા રોડ પર ઘણા જગ્યાએ એવા ખાડા છે કે જેથી ટ્રક છે, બાઇકો છે, હવે એમ્બ્યુલન્સ એને બી નુકસાન થાય એવું છે। એવા ખાડા છે અને ભગવાન કરે અત્યાર સુધી કોઈ અકસ્માત થયો નથી, પણ જ્યારે એ અકસ્માત થશે તો એની જવાબદારી કોણ લેશે? તો મહેરબાની કરીને અધિકારીઓને એવું જણાવવું કે આ જે ખાડાઓ પડ્યા છે, જે સિનોર ચોકડીથી સિનોર જતા પછી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જતા અધિકારીઓ બી જાય છે, પણ એનું અત્યાર કોઈ સમારકામ થયું નથી કે એ થીંગડા પૂરાયા નથી કે ખાડા પૂરાયા નથી। કારણ કે થીંગડા બી છે ને ખાડા બી છે, એવા ખાડા છે કે બાઇકો વાળા ઉચકીને ફેંકે એવા ખાડા છે। તો મહેરબાની કરીને મોટા બધા અધિકારીઓને જણાવો કે આ ખાડા મહેરબાની કરીને જલ્દીથી જલ્દી પૂરે એની હું સમય યાચના કરું છું। આ બાઇકના આખા વ્હીલ ઘૂસી જાય, ટ્રકોના અડધા વ્હીલ ઘૂસી જાય એવા મોટા ખાડા છે। આ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી વાળો છે અને આ બાજુથી શું કે બહોળાના વાહનો 24 કલાક ચાલુ રહે છે અને મેન હાઈવે છે।